હજી બાપાને કાંઈ રળીને દેતા નથી, શીખે છે. ઓનલાઈનનું કરતો તો ફોન લાઈનનું કરતો તો માવામાં જ મોઢું હોય અને ભગવાન આનું કેવી રીતે સાંભળે ઓનલાઈનમાં? તે સ્વભાવો જ્યારે ચેન્જ ન થાય, હૃદયમાંથી જ્યારે ભાવ ન જાગે, અહીંયા સત્સંગ હાલતો હોય અને બાર માવા ખાતા હોય. આ છે ને, આ ઓલો દાદાનો દીકરો હતો, એ જે માવો ખાતો હતો ને, સોળતો હતો ને, એ આ ભાઈ હતો. એટલે આ ભાઈ, તારો પરિચય આપ, કોના હસ્તક તું આવ્યો છો, કોના શું કરે છે, અને તું હવે માવો બંધ કરવાનો સંકલ્પ લે. હાલો, મારું નામ કાતરિયા ભાવેશ છે. હું હરે કૃષ્ણમાં કેન્ચીમાં શીખવા આવેલો છું. આજથી હું હવે માવા નહીં ખાઉં એવો સંકલ્પ કરું છું. શ્રવણ હતો, શ્રવણ છે તમારી ને શ્રવણમાં શું અત્યારે લગ્ન થઈ ગયા છે? તું ભણ્યો કેટલું ભાઈ? 12 લગી. હે? 12. અને વરહ કેટલા થયા તારા? 32. માઇક નજીક રાખ. 32. લગ્ન થઈ ગયા? હા. તારા મધર ફાધર શું કરે છે? એ ખેતી કરે છે. દીકરાઓ શું કરે છે? એ ભણે છે. કેટલામાં ભણે છે? 5મું. 5મું ભણે છે. ફાધર મધર ને આવક કેટલી છે? આવક તો ઓછી છે. ઘરનું મકાન છે? નહીં, ભાડે. તો અત્યારે કેમ 32 વર્ષે હીરા શીખવા આવ્યો? હું પેલા બિઝનેસ કરતો, પછી બંધ કરી દીધું. બિઝનેસમાં લોસ કર્યો છે ને? ઓનલાઈન નું કરતો ને, પછી ગામડે જતો. હું હમણાં જ સુરત આવ્યો છું. ઓનલાઈન નું કરતો તો બાપા ખેતી કરે છે, આ શીખવા બેઠો છે. આપણે શીખવાડવા માટે, શીખાવને અહીંયા એટલા માટે લાવીએ છીએ કે આ એક જીવનની ટ્રેનિંગ છે. અને પાછો અહીંયા બેઠો બેઠો 3 દાદાની સામે માવો ખાતો તો આનું અપમાન કરવા માટે આપણે અહીંયા નથી લાવ્યા. આ તમે પછી એવું અપમાન નથી કરતા. આ હૃદયથી દીકરા સમજી છીએ કે આટલા બધા જણાની વચ્ચે અને આટલી ઘરની પોઝિશન છે. દીકરી છે, દીકરો છે, દીકરો બે. દીકરીને દીકરો બે છે ને ભાઈ શીખે છે. હજી રૂપિયાની આવક નથી અને માવો ખાય છે. ભગવાન કઠણાય તો એ ભાઈ આપણે પોતે ઘરે નોતરતા હોય એવું નથી. અહીંયા આવીને 8મે દિવસે આપણામાં પરિવર્તન ન આવે. આપણને ભગવાને કેવી રીતે સુખી કરીએ કે તમે કલ્પના કરો. આ વિચાર કેમ નથી આવતો? આટલો બધો સંગ કરીએ. અમને દુઃખ એ વાતનું લાગે છે. અને આ કહેવું એટલે પડે છે કે આની પાસે તારે આવક હોય ને કાંક વાહે આપણે મૂકી જવાનું હોય કરોડો રૂપિયાની જાયદાદ, તો આજને આજ દારૂ ઢસીને માવા ખાઈને મરી જાઓ. આનો કાંઈ વાંધો નથી. કાંઈક મૂકવા જેવું તો મૂકો. કાંઈ મૂકવા જેવું ન હોય તો એક વ્યસન તો મૂકીને જાઓ. આ ધરતીમાં પણ પુણ્ય થાય. આની ઉપર આપણો કરજ ઓછો થાય. એક આપણે ઘણીવાર એવું વિચારીએ 60 વર્ષે મારે હવે શું પડ્યું રહેશે, તો વયું જવું જોઈએ આરામથી. પણ અહીંયા નડવા તો ન રહેવું જોઈએ ને. માવો ને તમાકુ ને ગુટકા, આવક તો હજી બાપાને કાંઈ રળીને દેતા નથી, શીખે છે. ઓનલાઈનનું કરતો તો ફોન લાઈનનું કરતો તો માવામાં જ મોઢું હોય અને ભગવાન આનું કેવી રીતે સાંભળે ઓનલાઈનમાં? તે સ્વભાવો જ્યારે ચેન્જ ન થાય, હૃદયમાંથી જ્યારે ભાવ ન જાગે, અહીંયા સત્સંગ હાલતો હોય અને બાર માવા ખાતા હોય. ભગવાનને હું એટલા માટે કહું છું, ઘણીવાર ભાગ્ય છે ને આપણા હાથમાં છે, નસીબ છે ને આપણા હાથમાં છે. ભગવાને આપણી હારે અન્યાય નથી કર્યો, આપણે આપણી હારે અન્યાય કર્યો છે. આપણે આપણને નડ્યા છીએ, આપણે આપણું સુખને ધક્કો માર્યો છે. એ તો દરવાજે જ ઊભું હતું, આપણે દરવાજાની અંદરથી લોક મારી દીધો, આવવા દીધું જ નથી. કારણ કે કોઈનું સાંભળ્યું નથી. સાંભળ્યું હોય તો ઉતાર્યું નથી જીવનમાં, ઉતાર્યું હોય તો ઇમ્પ્લિમેન્ટ નથી કર્યું. વાતો કરી મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. જીવનમાં જીવવામાં, વર્તનમાં નહીં લાવવી ત્યાં સુધી પરિવર્તન નહીં આવે. અને વર્તનમાં ખાલી દેખાવ પૂરતું લાવશું, ખાલી કેવા ખાતરનું લાવશું, તો ભગવાનને ખબર છે આપણા અંતરાત્માની, આપણો અંદરનો સંકલ્પ, મનનું મનોબળ આપણે અને ભગવાન બે જ જાણીએ છીએ. વાતો ભલે ગમે એ કરતા હોય, મોટી મોટી વાતો કે મોટિવેશનની વાતો, સ્ટેજ ઉપર ભક્તિની વાતો, રામાયણની વાતો, બહુ વાતો તો બધી શીખી શીખીને માસ્ટર હોય કલાકાર, સ્ટેજ ઉપર તો સારું કરી દે. કે પોતાના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે ત્યારે ભગવાનને ખબર પડી જાય.
અને ભગવાનને જ્યારે ખબર પડી જાય કે આ માણસમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે, આ વાવેતર કરવા જેવું છે, ત્યારે તમારી પાસે સિદ્ધિનો ફ્લો, લક્ષ્મીનો ફ્લો, સન્માનનો ફ્લો એમનામ આવે. સન્માન કોઈ દી માગવા ન પડે. પેલા દાદાને મેં એક જ શબ્દ ખાતર, એક જ સચ્ચાઈ ખાતર મેં એને ત્યાંથી પાછા બોલાવ્યા અને સન્માન કર્યું. શું કામ? કારણ કે સત્ય બોલ્યા. આ ભાઈ માવો સોળતો હતો ને એને 3 દાદા હતા, બેએ નરોવા કંજોવા કર્યા અને આણે સાચું બોલ્યા. સાચું બોલવાનું જો એટલું ઇન્સ્ટન્ટ પુણ્ય અને ફાયદો મળતો હોય, જ્યારે હૃદયથી આપણે ભગવાનને સંકલ્પ કરીએ અને હૃદયમાંથી જ્યારે આપણે પરિવર્તન લાવી તો ભગવાન તો જાણી જાય. એટલે આપણું આજથી ભવિષ્ય બદલવાનું ચાલુ થાય. આપણું આજથી સફળતા, સુખ. જો ઘણીવાર સફળતા છે ને, તમે એને રોકડા રૂપિયા એને સફળતા સમજો છો? જરૂરી નથી. પૈસાવાળા, ઘણા પૈસાવાળા દુઃખી છે, જેના કોઈ સોલ્યુશન જ કરીએ કેમ નથી, જેનું કોઈ સમાધાન જ કરીએ કેમ નથી. સિદ્ધિવાળા, સત્તાવાળા પાસે ઓછી સત્તા છે, ઘડીક ભાજપની આવી જાય ને ઘડીક કોંગ્રેસની આવી જાય. સત્તા આવી જાય ત્યારે ઉપયોગ કેવો થાય છે ખબર? આને પસાડી નાખવાનો, અને ઓલા પાસે આવે એટલે આને પસાડી નાખવાનો. આ સિવાય કોઈ વિકાસનું કામ થતું નથી. એટલે સત્તાથી નહીં કાંઈ થઈ જાય એવું નહીં વિચારતા, પૈસાથી થઈ જાય એવું નહીં વિચારતા, બુદ્ધિથી થઈ જાય એવું નહીં વિચારતા. બુદ્ધિશાળી તો મારીથી બુદ્ધિશાળી કેટલાય, હું મારી જેની પાસેથી હું શીખ્યો એ મારી પાછળ છે. મને સલાહ દીધી જે કામમાં કે સેવામાં, એ બધા મારી પાછળ છે. મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું એટલે હું આગળ ગયો. આ ભગવાનનો, આ કુદરતનો આ કાનૂન છે. આપણે જ્યારે આપણા જીવનમાં ઉતારવાનું ચાલુ કરીએ ને એવું જીવવાનું ચાલુ કરીએ એટલે રિઝલ્ટ મળવાનું ચાલુ થાય. એટલે મારું કાયમિક માટે કહેવાનું રહ્યું છે કે જ્યાં પણ ગયા હોઈએ, જે પણ કર્યું હોય, આપણે આજે શું શીખીને લાવ્યા, આજે હું શું પરિવર્તન લાવીશ, આજે હું શું કરીશ. તારું એટલો જ કહેવાનું હતો કે હજી તું શીખે છે, કાંઈ લેવાનું નથી, કાંઈ દેવાનું નથી. દીકરા દીકરી મોટા છે, મા બાપ ખેતી કરે છે, શેના માટે બોજો વધારો છો એમ. અત્યારે તો આ હાલત જેટલા બી યંગસ્ટરોની છે, જેટલા બી સાંભળે છે, આ વિચાર સાથે આ સંકલ્પ લેવો જોઈએ. અને આપણે આપણા દીકરા દીકરીઓ કે લગ્ન કરી લીધા, મા બાપ છે, 5 જણની 7 જણની જવાબદારી છે. એના માટે થઈને જીવવું પણ જરૂરી છે. આપણી ઉપર બહુ મોટી અપેક્ષાઓ હોય આપણા મા બાપની અને આપણા બાળકોની. જ્યારે આપણે મા બાપની અપેક્ષાઓ પૂરી નથી કરતા અને બાળકોની અપેક્ષા પૂરી નથી કરતા, આનાથી મહાન પાપી આ દેશમાં કોઈ ખરો, આ દુનિયામાં ખરો? જેને આપણે જન્મ આપ્યા એ આપણાથી દુઃખી છે, અને જેને આપણે જન્મ આપ્યો એ દુઃખી છે. આપણે એ કોઈને સુખ આપતા નથી ને માવાની પાછળ પડ્યા છીએ. આવા સરસ હરિદ્વારની યાત્રામાં આવ્યા છીએ, એક શ્રવણ કરી કે તું તો અહીંયા મજા કરવા જ આવ્યો, કારણ કે તારે તો સેવાને માવાને હું લેવા દેવા હોય. હજી જેટલા શ્રવણો અહીંયા બેઠા છે બધા કાંઈ શુદ્ધ છે ને સોનું નથી. મને ખબર જ છે કેટલા માવો તમાકુ ખાય છે. એટલે જે વડીલોના શ્રવણો છે, જે વડીલોએ અમારા આ શ્રવણોને માવા ખાતા જોયા છે, તમારે કાંઈ ન કરવું હોય ને તો તમને એક પ્રાર્થના છે, સાચું બોલીને અહીંયા કહી જાઓ એટલે આનું જીવન તો સુધરી જાય. ભાઈ તમારું ન સુધરે તો કાંઈ નહીં. એટલે વડીલોને તો ખબર જ છે કે આ માવો ખાતો તો મારો શ્રવણ, આને અહીંયા સુધારવા લાવ્યા છીએ. અહીંયા કોઈનું અપમાન કરવા નથી લાવ્યા, કોઈને વખોડવા નથી લાવ્યા. અહીંયા અમારો તો પવિત્ર ભાવ છે કે એના જીવનમાં પરિવર્તન આવે, આના મા બાપ અને આના બાળકો જીવનમાં સુખી થાય. માવાનું તમે ગણિત કરો ને, બાળક જ્યારે જન્મે છે અને જ્યારે લગ્ન કરવા જેવડું 25 વર્ષનું 22 વર્ષનું થાય ત્યાં સુધી માવાનું જો ટોટલ મારો ને, એટલા માવાના પૈસા જો ફિક્સમાં મૂકી દીધા હોય ને
તો દીકરા દીકરીના લગ્ન એ માવામાં થઈ જાય એટલા બધા પૈસા બચે છે. અને આપણે પછી ભીખ માગવા મોકલી, સમૂહ લગ્નમાં મોકલી, એની કરતાં એ દીકરા દીકરીના માવાના પૈસા રૂપી આપણે આખા માવાને થૂકી નાખ્યા નહીં. આપણા દીકરાના થૂકને, સુખને આપણે થૂક રૂપી થૂકી નાખ્યા. આનથી મોટો દુનિયામાં કોઈ તમને દેખાય છે અપરાધ? આનથી મોટો અન્યાય ક્યાંય દેખાય છે? આપણે ખુદ જ આપણા દીકરાઓ દીકરીઓ સાથે અન્યાય કરીએ છીએ. આટલું મોટું આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં આપણે સુધરતા નથી. આ એક સમજણ, આ એક વિચાર આવી જાય અને અહીંથી પરિવર્તન આવી જાય તો આપણી યાત્રા સફળ. થેન્ક યુ વેરી મચ. ભલે તારું અપમાન થયું છે, એવું અપમાન નહીં સમજતો. હવે જીવનમાં જાહેરમાં કહી દે દીકરા દીકરીના સોગન ખાઈને કે હું માવા તમાકુ ગુટકા ઝારું કાંઈ નહીં પીવું. દારૂ માવા, આજથી હું માવા ગુટકા કોઈ નહીં ખાઉં. મારા છોકરાના સમ છે. થેન્ક યુ, ધન્યવાદ. હવે આપણા માનવંતા મહેમાનોને કાંઈ મનની વાત રજૂ કરવી હોય, ભાવેશભાઈ પેથાણી, એમને કોઈ બે ભાઈ મિત્રોને કાંઈ બોલવું હોય, આશીષભાઈ ગાવા, હું તમામને વિનંતી છે ભાઈ પછી પણ કોઈને વિચાર આવે મારા વાત પછી તો પણ તમે આવી શકો છો. આપણો પ્રોગ્રામ તો એ જ છે. આપણે ત્યાં સુધી જ પ્રોગ્રામ ચલાવવાના છીએ જ્યાં સુધી બધાને મોજ આવે અને બધાને હૃદય પરિવર્તન લાવવું છે. અહીંયાથી ગંગા કિનારેથી કોઈ સંકલ્પ લઈને જાવો છે, નવું જીવન જીવવાનું ચાલુ કરવું છે. હજી બહુ બાકી છે, હજી ઘણું બાકી છે. આપણે ઘણું બધું જીવી અને મોજ કરીને જવાનું છે. ભરતભાઈ જો આવી રીતે હૃદયથી જેને સંકલ્પ લેવાનો વિચાર આવે ને એ જ આવજો. જય સ્વામિનારાયણ. મારું નામ ભરતભાઈ હરિભાઈ ચલુડિયા, ગામ વિકળિયા. હું તમારી સાથે એક સંકલ્પ હું અહીંયા લઈને જઈશ અને બીજું એક વાત શેર કરવા માગું છું કે મારી દીકરી એમ કહેતી હતી કે પપ્પા મારા મેરેજ વખતે તમે મને લેટર લખશો? તો એ વખતે મેં આ કીધું તું હા લખીશ. અને પછી જ્યારે અહીંયા આવવાનું હતું ત્યારે પહેલાં અમારે 3 દિવસ આવવાનું હતું. એટલે ત્યારે મેં મારા વાઈફને કીધું કે હું છે ને ગંગાના ઘાટ પર બેસીને લેટર લખીશ. તો પછી સમય તો કાલે અમે આવ્યા અને કાલનો સમય તો વ્યસ્તતામાં ગયો, પણ મેં મનથી નક્કી કર્યું હતું કે આજે હું લેટર લખીશ. એટલે સવારે હું એક યોગામાં ગયો, પછી અધવચ્ચેથી યોગામાંથી બહાર નીકળી અને અહીંયા ગાર્ડનમાં મેં લેટર લખ્યો. અથવા તો મારા પપ્પાએ મને લેટર લખાયો. એટલે દીકરી તને કહું છું કે હરિદાદાના શબ્દો છે, જ્યારે તને આ લેટર મળશે ત્યારે તું આખા તારા જીવનમાં આખું જીવન તું આ રીતના જીવજે. એટલે ખાસ એ. અને એક અમારા પરિવારમાંથી ઘણા વર્ષોથી છેલ્લા 4, 5, 6 વર્ષથી પ્લાનિંગ થતું હતું કે પરિવાર સાથે આપણે હરિદ્વારની યાત્રા કરવી. એટલે અમારા 125 વ્યક્તિઓનો જે પરિવાર એ યાત્રા એક વખત તો અમે ગીતાધામમાં આશ્રમમાં અમે પૈસા પણ ભરી દીધા હતા, પણ કોરોના દરમિયાન એ પ્લાનિંગ થઈ શક્યું નહીં. પણ આવતા થોડાક વર્ષોમાં આખા પરિવાર સાથે આ ગંગા મૈયાની પ્રતિજ્ઞા લઈને જાઉં છું કે અહીંયા આખા પરિવારને લઈ અને આવીશ એવો સંકલ્પ કરું છું. જય હિન્દ. ધન્યવાદ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ બધાને. જો કે મારે કોઈ એટલે કોઈ જાતની કુટેવ તો છે જ નહીં. મારે તો નથી, પણ મારા પરિવારમાં પણ મારા 3 છોકરા છે, એમાં પણ કોઈને ચાય પણ નથી. અને આ શીખ મને આ કંપનીમાં હું જ્યારે નોકરી કરતો તો એ અમારા એક રમેશભાઈને આ વસ્તુ થયેલી અને તેથી મેં સંકલ્પ જે કરેલો કે હવેથી આ
કુટેવ જે કંઈ મારામાં છે ત્યારે હું તો માવો ખાતો, તમાકુ ખાતો અને ચાય પણ પીતો, પણ અત્યારે એક ચા ખાલી પીવું છું. બીજું કે આ કંપનીમાં મેં 1994માં હું જોડાયો હતો, 2013 સુધી આ કંપની સાથે હતો. હિંમતભાઈ તો મારા સાઠુભાઈ છે, પણ એની કરતાંય પણ મને છે ને સૌજીભાઈ, ઘનશ્યામભાઈ, તુલસીભાઈ વધારે માન અને પ્રેમ આપે છે. એ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.